હનુમાનજીને ચિરંજીવી કેમ કહેવાય છે? એટલા બધા પુરાવા છે, એટલા બધા તથ્યો, એટલા બધા રિસર્ચની સાથે જોડાયેલા છે, જેના વિશે આ વિડીયોમાં વાત. આનંદ રામાયણ. અહીં હનુમાનજીને રામ દ્વારા ચિરંજીવીના આશીર્વાદ મળ્યા છે. શ્રી રામે કહ્યું છે કે જ્યાં સુધી રામનું નામ જીવંત છે ત્યાં સુધી હનુમાનજી જીવંત છે. અને એટલે જ કળિયુગમાં પણ હનુમાનજી હાજરા હજૂર છે તેવું અનેક વખત તમે સાંભળ્યું હશે. ખૂબ જ પ્રખ્યાત એવા નીમ કરોલી બાબા પણ હનુમાનજીને સાક્ષાત જોયાના અનુભવો અનેક વખત વર્ણવી ચૂક્યા છે. અને બીજા પણ એવા ઘણા સંતો, મહંતો અને કથાકારો છે કે જે હનુમાનજીના પરમ ભક્તોની લિસ્ટમાં સમાવિષ્ટ છે. આપણા શાસ્ત્રો અને પુરાણો પણ હનુમાનજીની હયાતી અને હનુમાનજીના હોવાના પુરાવા આપે છે. જેમ કે વાલ્મીકી રામાયણ, જેમાં સુંદરકાંડમાં હનુમાનજીની શક્તિ, બુદ્ધિ અને ભક્તિનું વર્ણન કરાયું છે. તુલસીદાસકૃત રામચરિત માનસ, મહાભારત, કે જેમાં ભીમના અહંકારને કઈ રીતે એક વૃદ્ધ વાનર બનીને હનુમાનજી પીગળાવે છે એના વિશેની કથા પણ ખૂબ જ પ્રચલિત છે. શિવ પુરાણમાં તો એવું કહેવાયું છે કે હનુમાનજી શિવનો અવતાર છે અને એટલે જ હનુમાનજીને પણ રુદ્ર અવતાર કહેવાય છે કે એ ક્યાંક શિવજી સાથે રિલેટ થાય છે. સ્કંદ પુરાણમાં પણ હનુમાનજીને ચિરંજીવી કહેવાયા છે. જ્યારે કે હનુમાન ઉપનિષદ અથવા તો રામ રહસ્ય ઉપનિષદ, જે વિશે ખૂબ ઓછા લોકો જાણે છે, અહીં હનુમાનજીને પરમ તત્વ સાથે સરખાવવામાં આવ્યા છે. જે રીતે હનુમાનજીના નામમાં એક પાવર છે, એ જ રીતે હનુમાન ચાલીસાનું પણ એટલું જ મહત્વ છે. આ કોઈ ભજન કે સ્તુતિ નથી, પણ પૂરું એક પાવર પેક તત્વ છે. સંશોધનો કહે છે કે હનુમાન ચાલીસાના નિયમિત પાઠ કરવાથી સ્ટ્રેસ અને એન્ઝાયટી ઘટે છે. મંત્રોની રિધમ એવી છે કે બ્રેન વેવ્સ શાંત થાય છે. આ સાથે એમાં જે રીતના આરો અવરો છે એનાથી શ્વાસની ગતિ પણ નિયંત્રિત થાય છે. અને એટલે જ અનેક એવા સાયકોલોજિસ્ટ છે કે જેઓ હનુમાન ચાલીસાના પાઠ કરવાની સલાહ પણ આપતા હોય છે. તો જે રીતે હનુમાન ચાલીસાનું મહત્વ છે, એ જ રીતે બજરંગ બાણમાં પણ એવા ચમત્કારિક ઉપાયો હોવાનું લોકો માને છે. બજરંગ બાણ વિશે એવું કહેવામાં આવે છે કે તાત્કાલિક અસર માટે જો બજરંગ બાણના પાઠ કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિ દૂર થાય છે અને કોઈ પણ પ્રકારની મૂંઝવણ કે કન્ફ્યુઝનમાંથી તમે તુરંત બહાર આવો છો. તો હનુમાનજીનું તત્વ અને સત્વ આજે પણ એટલું જ હયાત છે અને એટલે જ કહેવાય છે, સબ સુખ રહે તુમ્હારી શરના, તુમ રક્ષક કાહુ કો ડરના.